નમસ્કાર મિત્રો, હું વ્યાસપંચના કરતા શાસ્ત્રી અમિત વ્યાસ। તો ચાલો આજે આપણે વાત કરીએ તુલા રાશિની કે તુલા રાશિને કઈ કઈ રાશિઓ સાથે શુભ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે, કઈ કઈ રાશિઓ સાથે મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। એમાં તુલા રાશિ સાથે શુભ પ્રકાર જોઈએ તો મેષ, અલય, વૃષભ, બવાઓ, મિથુન, કચ્છગ, કર્ક, દહ, સિંહ, મટ, કન્યા, પઠણ, તુલા, રત આ રાશિઓ સાથે તુલા રાશિની શુભ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। મધ્યમ પ્રકારમાં જોઈએ તો મકર, ખ, જ, મીન, દ, ચ, જ, થ આ બે રાશિઓ સાથે તુલા રાશિને મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। નબળા પ્રકારમાં જોઈએ તો વૃશ્ચિક, નય, ધનુ, ભદ, કુંભ, ગ, સ, સ આ રાશિઓ સાથે તુલા રાશિને નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે। નમસ્કાર। તો આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।